કેમ મહાદેવને સોમવાર પ્રિય અને મેં મારા જીવનમાં અનુભવ્યું. વેદ ઉપનિષદનો અભ્યાસ પણ જે વ્યક્તિ સોમવાર કરે ને એ વ્યક્તિના વિચારો અભ્યાસનું તારણ નીકળ્યું ખૂબ શ્રેષ્ઠ રહ્યું. એના જીવનમાં એ વ્યક્તિને જે ઘણા સમયથી પ્રાપ્ત ન થતું હોય એ પણ પ્રાપ્ત થાય. મહેનત પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય. સોમવાર જે પણ વ્યક્તિ સોમવારના દિવસે જો આ ઉપાય કરે તો એની જિંદગીની અંદર જે વિચારે તે થાય. એનું જિંદગી અદ્ભુત રીતે સુખ શાંતિમય પસાર થાય. કેમ મહાદેવને સોમવાર પ્રિય અને મેં મારા જીવનમાં અનુભવ્યું. વેદ ઉપનિષદનો અભ્યાસ પણ જે વ્યક્તિ સોમવાર કરે ને એ વ્યક્તિના વિચારો અભ્યાસનું તારણ નીકળ્યું ખૂબ શ્રેષ્ઠ રહે. એના જીવનમાં એ વ્યક્તિને જે ઘણા સમયથી પ્રાપ્ત ન થતું હોય એ પણ પ્રાપ્ત થાય. મહેનત પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય. ચાહે કોઈ બી વિષય હોય. સોમવાર જે વ્યક્તિ આ ઉપાય કરે એનું ખૂબ મહત્વ છે. મહાદેવ એનો દિવસ છે સોમવાર. એના જીવનની અંદર જે પણ વ્યક્તિ સોમવાર કરે ને ઉપવાસ, સોમવારનો ઉપવાસ કરવો. ઉપવાસ એટલે બે પ્રકારે થાય. એક તો એક ટાઈમ જમીને એને પણ ઉપવાસ, અને એમાં પણ સંધ્યા સમય પછી જમવાનું. હું સ્વયં જે કરું છું એ પણ સંધ્યા સમય પછી જમવાનું. દિવસ પર્યંત દૂધ, ફ્રૂટ, જ્યુસ લઈ શકાય પણ બીજું કાંઈ નહીં. અને એ દિવસે 1.25 લીટર ઠંડુ પાણીથી મહાદેવને જ્યારે સમય મળે ત્યારે અભિષેક કરવાનો. શિવજીને ઠંડા જલથી અભિષેક કરો. અને સોમવારના દિવસે તમને જો વધારે અસફળતા મળતી હોય જીવનમાં, તમે મહેનત કરો પણ ફળની પ્રાપ્તિ નથી થતી, અસફળતા જેને જીવનમાં વધારે આવતી હોય તો એને સોમવારના દિવસે કોઈ પણ સફેદ મૂર્તિ, તમે કોઈ બી ભગવાનની કે કોઈ બી સ્ટેચ્યુ, કોઈ બી સફેદ મૂર્તિ તમે ઘરના મેન જે રૂમ હોય, હોલ, એમાં તમે મૂકો ને તો વ્યક્તિને જો અસફળતા મળતી હોય અથવા કોઈ કામ પતતું ના હોય, વિઘ્ન આવે તો એ પૂર્ણ થાય. સોમવારનું ખૂબ મહત્વ. સવારે સ્નાન કરી મહાદેવના દર્શન કરે. અને જે પણ મનુષ્ય જો શિવના દર્શન પછી જ પાણી પીવે તો એની ડોરી એ મહાદેવના હાથમાં. અને જો શક્ય હોય તો મહાદેવને જે પહેલા અભિષેક કરે કે શિવજીને પહેલા હું તૃપ્ત કરું અને પછી હું તૃપ્ત થાઉં, તો શિવજી એને બધા શકલ આ દિવસે, સોમવારના દિવસે મહાદેવ જે છે ને એ જલ્દી પ્રસન્ન થાય.